સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં નગરપાલિકાનું 6.68 કરોડ રૂપિયાનું બાકી વીજ બિલ ચર્ચાનો વિષય બન્યું। વીજ કનેક્શન કાપવાની નોટિસ મળતા જ નગરપાલિકા તંત્ર અને સ્થાનિક આગેવાનો હરકતમાં આવ્યા। પાણી પુરવઠા, સ્ટ્રીટ લાઇટ અને કચેરીઓના ઉપયોગના વીજ બિલો લાંબા સમયથી બાકી રહ્યા હતા। કાર્યવાહીનો ભય ઊભો થતા તાત્કાલિક સમગ્ર 6.68 કરોડ રૂપિયાની રકમ જમા કરવામાં આવી। પ્રથમ વખત આટલી મોટી રકમ એકસાથે ચૂકવાઈ હોવાનું સામે આવ્યું। ચૂકવણી બાદ આગેવાનો દ્વારા ફોટો સેશન પણ કરાયું, જેને લઈને સ્થાનિક સ્તરે વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે। મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડને નગરપાલિકાએ ભરવાની રહેશે। એની શરતે 6 કરોડ 68 લાખ રૂપિયા એ સરકારે પાટડી નગરપાલિકાના ખાતામાં જમા કર્યા। આજરોજ પીજીવીસીએલના એક્શન ને 6 કરોડ 68 લાખનો ચેક એ અર્પણ કરી અને આ જે વીજ બિલ બાકી હતું એ બિલ એ પાટડી નગર